નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે ખૂબ જ ઝડપથી મહત્વના નિર્ણયો લેવાનું પણ શરૂ કરી નાખ્યું છે। કાર્યભાર સંભાળતાની સાથે તરત જ ટ્રમ્પ એક્શન મોડમાં આવી ગયા છે, જેની અસર સમગ્ર વિશ્વ પર જોવા મળી રહી છે। સત્તા સંભાળવાના 24 જ કલાકમાં ટ્રમ્પે તો ભારતને ઝાટકો આપી દીધો છે। ટ્રમ્પના એક નિર્ણયે અમેરિકામાં રહેતા ભારતીયોને આંચકો આપ્યો છે, કારણ કે ટ્રમ્પના નવા આદેશથી ત્યાં રહેતા ભારતીયો પરેશાન થઈ ગયા છે। સમાચાર એવા મળી રહ્યા છે કે તેમણે H-1B વિઝા અંગે મોટી જાહેરાત કરી નાખી છે। ટ્રમ્પે અમેરિકાના જન્મના આધાર પર મળનારી જે નાગરિકતા છે તે નાગરિકતા સમાપ્ત કરવાનો આદેશ કર્યો છે। એટલે કે હવે જે માતા પિતા ગ્રીન કાર્ડ ધારક નહીં હોય અથવા તો પછી યુએસ નાગરિક ન હોય, તેમના યુએસમાં જન્મેલા બાળકોને આપોઆપ નાગરિકતા નહીં મળે। આ નિયમ ખાસ કરીને એવા ભારતીય પરિવારો માટે ફટકો છે કે જેઓ લાંબા સમયથી ગ્રીન કાર્ડ મેળવવા માટે કતારમાં છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ડોનાલ્ડ ટ્રમ્પે એક નવો આદેશ જાહેર કર્યો છે, જે અંતર્ગત અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકતાનો જે અધિકાર છે ત્યારે જ મળશે જ્યારે તેમના માતા પિતામાંથી ઓછામાં ઓછું એક અમેરિકન નાગરિક અથવા તો ગ્રીન કાર્ડ ધારક હોય। અને આવા નિયમો એવા પરિવારોને પણ લાગુ પડશે કે જેઓ કાયદેસર રીતે અમેરિકામાં રહે છે, પરંતુ કામચલાઉ વિઝા જેમ કે H-1B વર્ક વિઝા અથવા તો વિદ્યાર્થી વિઝા પર છે। હવે આપણે જાણીશું કે આ નિર્ણયથી ભારતીય પરિવારો પર અસર કેમ થશે। તો તમને જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે આશરે 10 લાખ જેટલા ભારતીય પરિવારો રોજગાર આધારિત ગ્રીન કાર્ડ માટે રાહ જોઈ રહ્યા છે। અને અત્યાર સુધીમાં જો તેમના બાળકો અમેરિકામાં જન્મ લેતા હોય તો ત્યાં તેમને નાગરિકતા મળી જતી હતી અને તેનાથી પરિવારને થોડી ઘણી રાહત મળતી હતી, પરંતુ હવે આ વિકલ્પ પણ ખતમ થઈ જશે, જેથી હવે નવા નિયમથી ભારતીય મિગ્રેટર્સની મુશ્કેલીઓ વધી શકે છે। ગ્રીન કાર્ડ માટે લાંબી કતારોમાં ઉભેલા પરિવારો તેમના બાળકોના ભવિષ્ય વિશે ચિંતિત બન્યા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।